નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, વટ સાવિત્રીની પૂજા, વટ સાવિત્રીની વ્રત પૂજા કેવી રીતે કરવી અને તેની માહિતી. વટ સાવિત્રી વ્રત 2024 અથવા તો હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે ગુજરાતી જેઠ મહિના પૂર્ણિમા તિથિના દિવસે વ્રત સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જેઠ મહિનો પૂર્ણિમા તિથિના દિવસે વ્રત સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મને આધારે આ વર્ષે 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાએ પતિના લાંબા આયુષ્ય માટે, સારા સ્વાસ્થ્ય અને સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, આની માહિતી આપણે વિગતવાર જોઈએ તેમ વિડીયો અંત સુધી જોશો. નમસ્તે મિત્રો, સ્વાગત છે. હવે આપણે જોઈશું વટ સાવિત્રી વ્રતની પૂજા અને વિધિ અને તેની સામગ્રી. તો સાવિત્રી અને માતા પાર્વતીને મૂર્તિ બનાવવા માટે ગાયનું છાણ, કાચો ડોળો અથવા સફેદ ડોળો, વાંસનો પંખો, લાલ ડોળો, વડની એક કૂપર, શક્કરટેટી અને કેરી જેવા ફળ લેવાના. ફૂલ, મારા, બટાસા, સિંદૂર, કંકુ, અત્તર, સોપારી, પાન લેવાનું. લાલ કપરું લેવાનું. ચોખા, સુહાગનનો સામાન લેવાનો. રોકડા રૂપિયા લેવાના. બંગડી, પલાળેલા ચણા, લોટ અને ગોળથી બનેલા ગુલગુલા, સ્ટીલ કે કાંસાની થાળી, મીઠાઈ, માટી કે પિત્તળનો દીવો લેવાનો, ઘી લેવાનું. વટ સાવિત્રીની વ્રતની પૂજાની વિધિ. વટ સાવિત્રીના વ્રતના દિવસે સૂર્યોદય પહેલાં બધા કાર્યોથી પરિવારને સ્નાન વગેરે કરી લેવાનું. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવાના. આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ વસ્ત્રો સોળ શૃંગાર વગેરે કાળા, સફેદ કે પછી ભૂરા રંગના ના હોય. હવે પૂજા કરીને તૈયારી કરી લો. પૂજા કરવાની તૈયારી કરો. સૌથી પહેલાં સ્વચ્છ પાણી અને લોટનો ઉપયોગ કરો. ગુલગુલા અને પૂરી વગેરે બનાવી લો. સાથે જ ચોખા, હળદર, પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે મહિલાઓ લાલ, પીળો કે પછીના નીલા રંગની સાડી, સૂટ વગેરે પહેર્યા બાદ 16 શણગાર કરવાના. વડના ઝાડ નીચે જઈને ગાયના ગોબરથી સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવાની. અને જો ગાયનું છાણ ન મળી રહ્યું હોય તો 2 સોપારીને લાલ રંગના ડોળાના લપેટીને માતા પાર્વતીની પ્રતિમાનું રૂપમાં મૂકી દેવાનું. ત્યારબાદ ચોખાવાળું પેસ્ટ ગટેરીમાં લગાડીને 7 વાર વડના ઝાડ પર છાપા લગાવો. 7 વાર. અને હવે વટવૃક્ષના જળ અર્પિત કરો અને પછી ફૂલમાળા, સિંદૂર, ચોખા, મીઠાઈ, શક્કરટેટી, સફરજન વગેરે જેવી મીઠાઈ સાથે ફળ અર્પિત કરો. હવે 14 પૂરી લો અને દરેક પૂરીમાં 2 પલાળેલા ચણા નાખો. આટા ગોળના ગુલગુલા મૂકી દો અને ચણા અને આટા ગોળના ગુલગુલા મૂકી દો અને તેને વડની જળમાં મૂકો. આ સાથે વાંસનો પંખો મૂકો અને પછી જળ અર્પિત કરો. હવે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ત્યારબાદ સફેદ દોરાને કે પછી નોર્મલ દોરો, નાની વાછરડી વગેરે લઈને વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરો. નાળાછડી અને વગેરે લઈને વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરો. 5 કે 7 તમારી શ્રદ્ધા મુજબ પરિક્રમા કરી લો. આ સાથે બચેલો દોરો ત્યાં છોડી દો. હવે વ્રત કથા વાંચો અને સાંભળો. સાંભળતી વખતે આ કથા પલાળેલા ચણા લો. કથા શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા પછી હાથના ચણા વટની જળમાં ચડાવી દો. કથા સાંભળ્યા બાદ સુહાગન સ્ત્રીઓએ માતા પાર્વતી અને સાવિત્રીને ચડાવેલું સિંદૂર 3 વાર લઈને તમારા શેઠામાં પૂરી દો. પછી વિધિપૂર્વક આરતી કરો અને ભૂલચૂક તેની માફી લો અને માફી માંગો. ત્યારબાદ મહિલાઓનું પોતાનું વ્રત ખોલી શકે છે. અને વ્રત ખોલવા માટે વડની એક કૂપર અને 7 ચણા લઈને પાણી સાથે ઘરી જાઓ. ત્યારબાદ પ્રસાદના રૂપમાં પૂરી, ગુલગુલા, શક્કરટેટી વગેરેનું સેવન કરો. તો આ તે મિત્રો વટ સાવિત્રીના વ્રત સામગ્રી, પૂજા અને વિધિ. મહિલાઓ માટે ખૂબ જ ઉત્તમ અને સારું વ્રત ફળદાયક હતું. તો મિત્રો, આ વ્રત તમારો અને આની વ્રત કથા સાંભળો અને છેલ્લે સુધી સાંભળતા રહો.
નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારી અંદર. તો હવે મિત્રો આપણે જોઈશું એક ઉપયોગી માહિતી. તો માહિતી મિત્રો આ મુજબ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો તથા સાંભળી શકો તેમ. વટ સાવિત્રીની વ્રત કથા. મિત્રો હિન્દુ ધર્મ અને પુરાણોની અંદર એક કથા એ બ્રાહ્મણો દ્વારા ગાવામાં આવે છે. વટ સાવિત્રીની વ્રત કથા એટલે કે વ્રત પાળવું પડે છે. મિત્રો આપણા દેશમાં અશોકવટી નામે એક રાજા હતો. તેને મમતા નામે એક રાણી હતી. રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. એના રાજ્યમાં પ્રજા સર્વ વાટે સુખી હતા. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો, એટલે એને કોઈ વાટે દુઃખ ન હતું. માત્ર એને સંતાનની ખોટ હતી. નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમ શક્તિ સાવિત્રીનું વટ કરવા લાગ્યા. દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તમે વરદાન માંગી લો. રાજાએ કહ્યું, દેવી, મારે સર્વ પ્રકારે સુખ છે, પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝા મેરું ભાંગે એટલી મારી ઈચ્છા છે. તો દેવી ગાયત્રી દેવીએ કહ્યું, તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અર્થાન થયા. થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા. 9 મહિને એને રૂપવાન કન્યાનો જન્મ થયો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી તો બીજની ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી. સાવિત્રીએ સમજણથી થયેલી જોઈને રાજા અશોકવટીને ચિંતા થવા લાગી. સાવિત્રીનું રૂપ જોઈ કોઈ દેવો પણ શરમાવા લાગ્યા. તો મનુષ્યની વાતથી જ કોઈને રાજા સાવિત્રીનું માંગું કરવાનું સહન કરતો નથી. તેને રાજાની ચિંતા વટી જાય છે. એક દિવસે રાજા સાવિત્રીને કહ્યું, બહેન, હું હવે વિવાહ યોગ્ય થઈ છે. તું હવે વિવાહ યોગ્ય થઈ છે. હજી સુધી કોઈ રાજાએ તારું માંગું કર્યું નથી. તો તું તારી મેળે કોઈ સુધરાણી, બળવાન અને રૂપવાન વરની શોધ કર. રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી. રાજા અશોકવટી મંત્રી સાથે સભામાં વાતચીત કરતા હતા. એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈને રાજાએ સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા. એટલામાં સાવિત્રી પર ત્યાં આવી પહોંચી. તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી અને ત્યાં ઊભી રહી. સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું, રાજન, સાવિત્રી હવે તું મોટી થઈ છે, એને લગ્ન કેમ કરતા નથી? અરે સાવિત્રી, તું કેમ ખાઈ બોલતી નથી? તારી શું ઈચ્છા છે? સાવિત્રીએ કહ્યું, પાસેના આશ્રમમાં ગુમત્સને નામનો એક રાજા છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે. તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે. નારદજીને વાત સાંભળીને નવાઈ લાગી. તેને રાજા અશોકવટીને કહ્યું, સત્યવાનના માતા પિતા સત્ય બોલનાર છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાડનારો છે. તે રૂપમાં, ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે, બધાથી અલગ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાં એ નકામા છે. રાજા અશોકવટીને ચિંતા થઈ. તેમણે પૂછ્યું, કહો મુનિરાજ, એવી કઈ વાત છે? નારદજીએ કહ્યું, સત્યવાનના આયુષ્યમાં માત્ર 1 જ વર્ષ ખૂટે છે. આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો. રાજાએ સાવિત્રીને બીજા યોગ્ય પણ શોધવા માટે સમજાવી. નારદજીને પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી. પણ સાવિત્રીથી 1ની 2 થઈ નહીં. એણે તો કહ્યું, કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ ખરું. મેં બીજા મારે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે. જેવા વિધિના લેખ સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કંઈ ન ચાલ્યું. નારદજીને પણ એવી સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ચાલતા થયા. અશોકવટી સાવિત્રીને લઈ ગુમત્સના આશ્રમમાં ગયા. ગુમત્સને એક ઝાડના નીચે બેઠા હતા. ત્યાં જઈ તેણે પગે લાગ્યા. આંખે આંધળા હોવાથી ગુમત્સને પૂછ્યું, તમે કોણ છો? કેમ આવું થયું? અશોકવટીએ કહ્યું, હે રાજન, મારું નામ અશોકવટી છે.
મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્રના સત્યવાન સાથે લગ્ન કરવા માટે આવ્યો છું. લગ્નની વાત સાંભળતા ઘુમટસેને બોલી ઉઠ્યા, રાજન, શું કહો છો? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? એમ કેમ? અશ્વપતિએ કહ્યું, એમાં નવાઈ જેવી શું છે? મારી પુત્રીએ પોતાના ઈચ્છાથી સત્યવાનને પસંદ કર્યા છે. ઘુમટસેને ગંભીરતાથી કહ્યું, રાજા, તમે જાણો છો કે મારું રાજ્ય ઋષિ નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું. વનફળ ખાઈને દાડા વીટાવું છું. મારો પુત્ર વનમાં ફળો પર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી. અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રીએ લગાડે ન ડગી. છેવટે ઘુમટસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું. સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા. સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા થતી. નારદજીને તેના પતિને આયુષ્ય ટૂંકું છે એમ કહેલું. એ દિવસમાં સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એનો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી. હવે સત્યવાન મૃત્યુએ પણ 3 દિવસો ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુર વ્યાકુળ થવા લાગ્યું. એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રીની વ્રત કરવા માંડ્યું. એક ગદદ્ર હૃદયે રાત દિવસ માટે સાવિત્રીનું ધ્યાન કરવા લાગી. 2 દિવસ વીતી ગયા. આજે તો સત્યવાનનું મૃત્યુ હતું. એ દિવસ હતો. હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડાનો લઈને વનમાં લાકડા કાપવા નીકળી પડ્યો. સાવિત્રીને ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાનું સ્વામી સાથે રહેવું. એણે કહ્યું, નાથ, આજે 1 વર્ષ થયું, છતાં તમે પણ એક દિવસે મને વનમાં બતાવ્યું નહીં. આજે મારી વન જોવાની ઈચ્છા છે. સત્યવાને કહ્યું, મારી ના નથી. માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો. સાવિત્રીથી સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી પડી. વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા સાવિત્રીએ પતિની સાથે ચાલતી હતી. બંને જણા થોડેક છેટે ગયા ત્યાં તો એક ઝુકાયેલું ઝાડ હતું. સત્યવાને કુહાડીથી ઝાડ પર કાપવા ગયો, પણ સત્યવાને જેને કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સુકારો આવ્યો. આંખે અંધારા આવ્યા લાગ્યા અને ઘડીકમાં તો તે ભોંય પર ચડી પડ્યો. સાવિત્રીએ પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ દબાવવા લાગી. એટલામાં એક ભયંકર કાળા અને રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળા પુરુષ આવીને ઊભા રહ્યો. અને આવી ભયંકર આકૃતિ જોઈને સાવિત્રી લેશ પણ ન કરી. સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો? તમે અહીં કેમ ઊભા છો? આવનાર બોલ્યા, એ પુત્રી, હું યમ છું અને મારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવામાં આવ્યો છું. સાવિત્રીએ યમરાજને ઓળખતા અને કહેવા લાગી, હે યમરાજ, મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે, તો પછી આપ પોતે કેમ આવ્યા છો? યમરાજ બોલ્યા, સત્યવાન સદા સત્ય બોલનાર અને સદાચારી છે, એટલે એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોનું લેતા હું પોતે જ આવું છું. એમ કહીને યમરાજ પાંસ નાખી સત્યવાનને દેહમાંથી અંગૂઠાની જેમ પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો. પ્રાણ ખેંચાયો. સત્યવાનનો દેહ નિષ્ણાત થઈ પડ્યો. યમરાજ સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા. પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. તેને મૂર્છા આવી ગઈ. ઘડીભર તો તેને યમરાજ પર ક્રોધ આવ્યો, પણ એમાં યમરાજ શું કરે? સાવિત્રી પોતાના પતિના મૃતદેહ ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજને પૂઠે ચાલવા લાગી. સાવિત્રીને પાછળ આવતા જોઈ યમરાજ બોલ્યા, હે સાવિત્રી, હવે પાછળ આવવું નકામું છે. અહીં આગમ મનુષ્યની સારી સીમા પૂરી થઈ જાય છે. તું અહીંથી આગળ આવી શકીશ નહીં. માટે પાછી વળ. વિધિના લેખ મીઠ્યા તથા થયા નથી. માટે શોક કરવો નકામો છે. જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર. સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે મારે જ્યાં મારા પતિ જાય ત્યાં સાથે જવું. હું સાથે રહીશ. તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પ્રતિવર્ત ધર્મના બળે ગુરુ ભક્તિ
ના બળે, મારા વ્રત ન બળે અને તમારા કૃપાના બળે મારે ગતિની કોઈ અટકાવી શકે તેમ નથી. મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાની મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી શકું છું. એટલે તમને મિત્ર ભાવે પૂછું કે જ્ઞાની પુરુષોનો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો પછી આપ મારો પ્રતિવર્ત ધર્મ પાળતા શા માટે અટકાવો છો? યમરાજ બોલ્યા, હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન છું. તારા પતિના જીવન વિના મારે વરદાન માંગવું હોય તો માંગ. સાવિત્રી કહે છે, મારા સંસારનો અંધાપો દૂર થાય, તેમને સૂર્ય જેવા પ્રતાપે નેત્રો મળે તેવું વરદાન આપવું. યમરાજ કહે છે, સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે, તું પાછળ વળ, તારા કહ્યા પ્રમાણે તેમના નેત્રો મળશે. સાવિત્રી કહે છે, પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો? જ્યાં જ્યાં પોતાના પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. હે યમરાજ, સત્પુરુષોનો સત્સંગ કરી નકામો જતો તો શું મારો સત્સંગ નકામો જશે નહીં? યમરાજ કહે છે, સાવિત્રી, તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું. તો તું મારા પતિના જીવન વિના જે માંગવું હોય એ ફરીથી માંગી લે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા સંસારને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, ગુમશેઠને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાના ધર્મ પાળશે અને તું પાછી જા. સાવિત્રી પણ બોલી, હે યમરાજ, તમે સર્વને નિયમમાં રાખો છો એટલું મારું નામ યમ છે. તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલી રક્ષા કરવી અને માનવીનો પરમ ધર્મ છે. એવો તમે ઉપદેશ આપો છો કે તો હું પણ આપને શરણે છું. તમે મારી રક્ષા કરો. યમરાજ બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી. ખરેખર એમ થાય છે કે તમારી પાસેથી ધર્મવચનો સાંભળ્યા જ કરું. હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારા પતિના જીવન વિના જે જોઈએ તે તું ત્રિસુ વરદાન માંગ. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને 100 પુત્રો થાય એવો તેમને વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો. યમરાજ કહે છે, જા, તારા માતા પિતાને પ્રતાપી પુત્રો થશે. હવે તું પાછી જા, કારણ કે તું ઘણી દૂર આવી છે. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાની મને દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોને વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે ચાલી આવું છું. યમરાજ કહે છે, હે સતી, તારા વચનોથી ઘણો પ્રસન્ન છું. મારે તમારા પતિની જીવન વિના જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી જ દૂર આવી છે, માટે પાછી જા. સાવિત્રી બોલે છે, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, જ્યાં તને 100 બળવાન પુત્ર થશે. હવે તું જે ડગલું આગળ પણ બળ્યા વિના પાછી વળ. સાવિત્રી બોલી, હે યમરાજ, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ એક જ હોય છે અને સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું કહેવાય છે. પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે. યમરાજ કહે છે, હવે તું પાછી જા. તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પરંતુ તારે આવવાનો શીશા ઘણી દૂર રહી ગઈ છે. માટે જે જોઈએ તે છેલ્લું અંતિમ અને ઉત્તમ વરદાન માગીને તું પાછી જા. સાવિત્રી બોલી, તમારું વચન સત્ય થાય એ માગું છું. મને 100 બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે, પણ જો સત્યવાનને જ લઈ જશો તો મારે 100 પુત્રો ક્યાંથી થશે? માટે મારા સ્વામીએ જીવનદાન આપી, નહીં તો તમારું વચન મિથ્યા જશે. યમરાજ બોલ્યા, હે ભદ્રે, હે સતી, હું તારા પતિને જીવનદાન આપું છું. તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્યમાન 400 વર્ષનું થશે. યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી
જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું. થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો, આરસ મરદીને બેઠો થયો. તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું. સત્યવાનને કહ્યું, હે પ્રિય, આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો. સાવિત્રી બોલી, બધી વાત કહી સંભળાવીને કહ્યું, સ્વામી, તમારું સ્વપ્ન સાચું હતું. અહીં સત્યવાનના પિતાએ દોડધામ કરી મૂકી. એ સ્વપ્ન હતું. તેઓ વિચાર કરવા લાગ્યા કે હજે સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ના આવ્યા. તેમણે ચારે દિશાના કોર કરી મૂકી, પણ આ શું? અચાનક તેમના અંધ નેત્રો ઉઘડી ગયા. તેઓ દેખતા થયા. તેઓના આશ્ચર્ય પર પાર રહ્યો નહીં. આંખો મળ્યા પછી તેઓ પુત્ર અને પુત્રવધૂને જોવા આતુરતાથી વધી ગઈ. થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતા પાસે પગે લગ્યા. ગુમત્સેને હવે શાંતિ થઈ. સત્યવાને બધી વાત કહી. પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વટનો પ્રભાવ છે એમ તેમણે સમજાવ્યું. ગુમત્સેને તો સાવિત્રીને માથે હાથ ફેરવવા કહ્યું. એટલામાં એક દૂત આવ્યો. એણે સમાચાર આપ્યો કે આપણું રાજ દુષ્ટ ઋષિકમીએ પડાવી લીધું હતું. તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે. તેઓ આપનું રાજ્ય સાંભળી લેવા બોલાવે છે. ગુમત્સેને સત્યવાન અને સાવિત્રી સાથે લઈ ત્યાં ગયા અને સુખેથી રાજ કરવા લાગ્યા. ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રી પિતાને 100 બળવાન પુત્રો થયા. સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ. એવો એક સાવિત્રી વટનો પ્રભાવ હતો. તો આ હતી મિત્રો તમામ વ્રત કથાઓ અને ધાર્મિક પુસ્તક વેબસાઇટ પર મળી શકે છે. આ હતી મિત્રો વટ સાવિત્રીની વ્રત કથા. આપને શિક્ષણ જાણકારીના આધારે તમે સાંભળી શકો તેમ. તો મિત્રો આ જાણકારી સાંભળી અને ગમી હોય તો તમારા નજીકના મિત્રો તેમજ તમે આમાંથી અનેક મૂલ્ય જાણો. તો આભાર મિત્રો આ વ્રત કથા સાંભળવા માટે. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.